નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ક્લાસમાં આપણે થર્મોડાયનેમિક્સમાં જી નીટ લેવલના કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ 30 એમસીક્યુ સુધી જોયા હતા. તો ચલો આજે આગળ જોઈશું થર્મોડાયનેમિક્સમાં વધુ એમસીક્યુ. આજે 31મો એમસીક્યુ છે સમદાબી પ્રકરણ. બેટા આપણને સમદાબી કીધું છે, દબાણ અચળ છે, માટે નીચેનામાંથી કયું સાચું છે? તો દબાણ અચળ છે તો દબાણમાં કોઈ ફેરફાર થતો નથી, તો ડેલ્ટા P = 0. ચલો 32મો જોઈએ. કાર્બનની દહન ઉષ્મા. ખૂબ સરસ મજાનો કેલ્ક્યુલેશન વાળો કોન્સેપ્ટ સાથે હવે કેલ્ક્યુલેશનના એક્ઝામ્પલ શરૂ થયા મિત્રો. તો આપણને કીધું છે કાર્બનની દહન ઉષ્મા -x કિલો જૂલ છે. મિત્રો, દહન ઉષ્મા એટલે શું હવે સમજો બરાબર. કાર્બનનું આપણે દહન કરીએ છીએ O2 ની હાજરીમાં તો આપણને CO2 ગેસ મળે છે. બરાબર, યાદ રાખીશું. પ્રમાણિત અવસ્થામાં કાર્બનના દહનથી આપણને CO2 ગેસ મળે છે. એ આપી છે આપણને ડેલ્ટા H નું મૂલ્ય, એનું ડેલ્ટા H છે બેટા -x કિલો જૂલ આપેલા છે. પાણીની સર્જન ઉષ્મા -y આપી છે આપણને. પાણીની હવે જો અહીંયા દહન છે, અહીંયા સર્જન છે. સર્જન એટલે કોઈ પણ ઘટક હોય, બરાબર સમજી લેજો. પાણી લિક્વિડ ફોર્મમાં પ્રમાણિત અવસ્થામાં મેળવવું છે. એક મોલ સંયોજન તેના મૂળ તત્વોમાંથી મેળવવામાં આવે તો એના મૂળ તત્વો કયા છે? H2 ગેસ અને O2 ગેસ. 1/2 કરીશું એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું. ત્યારે છે એની સર્જન એન્થાલ્પી અથવા ઉષ્મા છે -y. અહીંયા મસ્ત વાત કરી છે, મીથેનની દહન ઉષ્મા -z છે બેટા. હવે મીથેન આપ્યો છે, મીથેનની દહન આપી છે CH4 ગેસ પ્લસ મેં હમણાં જ કીધું દહન હોય ત્યાં O2 સાથે પ્રક્રિયા કરી CO2 અને H2O લખવા, ત્યારબાદ પ્રક્રિયાને સંતુલિત કરવું. તો અહીંયા કાર્બન 1 1, હાઇડ્રોજન 4 2 છે 2, ઓક્સિજન 2 અને 2 4 ઓક્સિજન. આ 2 અને આ 2 4 અહીં 2 છે તો ટ્વાઇસ O2. આ આપ્યા છે આપણને -z આપેલા છે. તો હવે મીથેનની સર્જન ઉષ્મા ગણો. મીથેનની સર્જન ઉષ્મા ગણવાની કીધી છે મિત્રો. સર્જન ઉષ્મા એટલે CH4. બરાબર ધ્યાન આપશો. હમણાં જ કીધું તમને ઈ ગેસિયસ ફેઝમાં 1 મોલ મેળવવું છે. એના મૂળ તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન 2 મોલ. ઓકે, તો C + twice H2 it gives પ્રક્રિયા થવી જોઈએ CH4 ગેસ. ચલો હવે આપણને આ પરિણામ 1 છે, આ પરિણામ 2 છે અને આ પરિણામ 3 છે. એનો યોગ્ય બેઝિક સરવાળો કે બાદબાકી કરી અને આ પરિણામ મેળવવું છે. તો શું કરશો મિત્રો? એક વસ્તુ ધ્યાન આપો. કાર્બન છે આ બાજુ છે, લેફ્ટ સાઈડ. કાર્બન લેફ્ટ સાઈડ છે. ઓકે, CH4 રાઈટ સાઈડ છે, અહીંયા લેફ્ટ સાઈડ છે. તો આ પ્રક્રિયા સમીકરણને ઉલટાવવું પડશે. નંબર 2, અહીં H2 1 મોલ છે, અહીં H2 2 મોલ છે મિત્રો. તો શું કરવું પડશે? H2 2 મોલ. તો પરિણામ સમજો. પરિણામ આ રીતે વિચારી સરવાળા બાદબાકી કરવાના. 1 m ના m. પરિણામ 2 ને આપણે કેટલા વડે ગુણીશું બેટા? જો H2 છે twice H2 છે, 2 વડે મલ્ટીપ્લિકેશન પ્લસ 2 ગુણ્યા પરિણામ 2 કરીશું. અને નંબર 3, આપણો CH4 રાઈટ સાઈડ છે, સમીકરણમાં લેફ્ટ સાઈડ છે. સમીકરણને ઉલટાવીશું સંપૂર્ણ એટલે માઈનસ પરિણામ 3 કહેવાય. આટલું બેટા જરૂરી સરવાળો બાદબાકી કરશો એટલે તમારું સંપૂર્ણ સમીકરણ આવી જશે. ચલો પરિણામ 1 એટલે આપણી પાસે -x જ રહ્યા. 2 વડે પરિણામ 2 ને ગુણવાના હતા એટલે -2y થયા અને માઈનસ પરિણામ 3 માં હતા z એટલે -z એટલે પ્લસ થઈ જશે. તો આપણું સમીકરણનો જવાબ +z -x -2
ક્યાં છે બેટા? યસ, તો સી આપણો -x - 2y + z કિલો જૂલ આપણો જવાબ આવી ગયો. આટલા કિલો જૂલ આપણા મિથેનની સર્જન ઉષ્મા આવી. ક્લિયર મિત્રો? ચલો એના પછી જોઈશું 8°C તાપમાને રહેલા બરફ માટે ડેલ્ટા G નું મૂલ્ય. મિત્રો 8°C તાપમાને જો બરફને મૂકી દેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે બરફ 0 થી 1 તરફ જાય એટલે પીગળવાની શરૂઆત કરે અને 8 મૂકો એટલે ઓટોમેટિક મીન્સ આપમેળે સ્વયંસ્ફુરિત બરફ પીગળે છે. મીન્સ 8°C તાપમાને બરફને કોઈ પાત્રમાં મૂકવામાં આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને છે. સ્વયંસ્ફુરિત આપમેળે બને છે. સ્વયંસ્ફુરિત બને અને સ્વયંસ્ફુરિત થતી પ્રક્રિયા માટે ડેલ્ટા G આપણે જાણીએ છીએ બેટા કેટલો હોય? ઋણ હોય. આ યાદ રાખજો, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા G ઓલવેઝ નેગેટિવ ઋણ હોય છે. બિન સ્વયંસ્ફુરિત માટે ધન હોય અને સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટા G 0 હોય. બરાબર યાદ રાખજો બેટા. ચલો નંબર 34મો જોવો છે. ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે આ કે મિથેન અને ઇથેનની દહન ઉષ્માઓ આપી છે. જોજો ફરી પાછા મિથેનની ને મિથેનની દહન ઉષ્મા મેં હમણાં જ કીધું તમને O2 સાથે પ્રક્રિયા કરી CO2 અને H2O મેળવ્યા આપણે. ચલો એક ઇથેનની દહન ઉષ્મા, ઇથેન એટલે CH3 ની દહન ઉષ્મા આપણને થાય તો CO2 અને H2O આમાં પણ મળે. બંને સમીકરણને પ્રથમ સંતુલિત કરીશું. ચલો સંતુલન તરફ આપણે જઈએ મિત્રો તો શું થશે? જોજો બરાબર કાર્બન 1 છે, કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે, 2 છે, તો અહીંયા 2 મૂકી દીધા ટ્વાઇસ. ઓક્સિજન કેટલા થયા? 2 અને 2 4. અહીં ઓક્સિજન 2 છે તો 2 વડે ગુણી દીધા. સંતુલન થઈ ગયું. ચલો ઇથેનની કેટલી થશે બેટા? કાર્બન ટોટલી 2 છે, અહીં કાર્બન 1 છે, 2 વડે મલ્ટીપ્લિકેશન. ચલો હાઇડ્રોજન 3 ને 3 6 છે, અહીં 2 છે, અહીં 3 દુ 6. ઓક્સિજન મિત્રો 2 દુ 4 છે, અહીં 3 છે તો 7/2. બોલો કમ્પ્લીટ 7/2. હવે જોજો બરાબર મિથેનની આપણને દહન ઉષ્મા આપી છે -210 અને આ આપી છે -368. બરાબર ધ્યાન આપીશું. આપણને માગી છે ડેકેનની દહન એન્થાલ્પી. ડેકેન એટલે 10 કરવા છે બેટા. ધ્યાન આપીશું. ડેકેન એટલે થાય આપણી પાસે C10H22 પ્લસ O2 તો મળે CO2 અને H2O. ચલો 10 છે તો અહીંયા મારે 10 મૂકવા પડે. 22 છે મારે અહીંયા 11 મૂકવા પડે. 11 ને આ 10 દુ 20 31 થયા. અહીં 31/2 મૂકવા પડે. સમીકરણને મેં સંતુલિત કરી દીધું. આ આપણે દહન એન્થાલ્પી કેટલી શોધવી છે. જો મિત્રો અહીંયા ડેકેન છે, અહીં મિથેન અને ઇથેન છે તો આના માટે કોઈક નવી પદ્ધતિ વિચારવી પડે. મિત્રો ડેકેન કેવી રીતે હોય સમજી લેજો. હવે એક CH3 વચ્ચે CH2 8 વખત હોય અને પાછો CH3 હોય. મીન્સ CH3 કરવા હોય તો એ તો આ રહ્યા, પણ વચ્ચે 8 વખત CH2 છે એને લાવવા પડે તો આપણો જવાબ ઓટોમેટિક આવી જાય. તો જોજો બહુ મસ્ત મજાની પદ્ધતિ સમજાવું છું મિત્રો કે અહીંયા CH3 તો છે પણ CH2 કેવી રીતે લાવવા. તો પરિણામ આ શું થયું C2H6 એમાંથી પરિણામ 1 બાદ કરો. જો
બે કાર્બનમાંથી એક ગયો, એક વધ્યો, 6 માંથી 4 ગયા, CH2 વધ્યો. ઓકે, પછી બાકી જે વધે આપણે CH2 ની જ ગણીએ છીએ. તો મીન્સ 368 માંથી 210 ને બાદ કરીશું તો આ 8, 6 માંથી 5, 3 માંથી 2 1 અને આ માઈનસ છે, માઈનસ 158 કિલો કેલરી મોલ ઇન્વર્સ બાકી વધે છે. તો હવે એક સરસ મજાની ટ્રીક હતી આપણી કે ભાઈ એક CH3 છે, આ એકદમ શોર્ટ ટ્રીક છે. તો CH3 ની કેટલી છે? -368 અને 8 વખત CH2 છે, CH2 8 વખત છે, તો 8 અને -158. મિત્રો બેનો સરવાળો કરીશું, -368 માઈનસ કેટલા થશે? આ કરો તો જરા, 158 ગુણ્યા 8 1264 -1264. 1264 માં આટલા એડ કરીશું તો આપણો જવાબ આવ્યો 1632 કિલો કેલરી. આ જવાબમાં અહીંયા ઓપ્શનમાં ક્યાંક આ બરાબર છે 158, પણ અહીંયા 2 મૂકશો, 1582 કેલરી. આ પ્રશ્ન પૂછાયેલો છે, આપેલી વિગત પૂરતી નથી, એની જગ્યાએ અહીંયા 1400 કિલો કેલરી મૂકી ને આ દાખલો ફરીથી આપેલો છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે 1632. મોસ્ટ આઈએમપી મિથેન અને ઇથેન માંથી ડિકેનની દહન એન્થાલ્પી ખૂબ સરળતાથી મેં તમને ગણાવી, નોટ્સ કરી લેશો.